શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे गिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। काल थी दान ना दिवसो 20 दिवस, 5-5 दिवस 4 जूथ ना भाव थी। काले दान एकादशी, परिवर्तिनी एकादशी, काले पुरुषोत्तमलालजी सूरतना लेखवाड़ा प्रागट्य उत्सव, दयाराम भाई प्रागट्य उत्सव और दान एकादशी। काले ठाकोरजी ने अटकी में कालथी ने वधुमां वधु लेरिया अने चुंदड़ीना वस्त्र आवशे अने मुगट धराववामां आवशे, एटले वधुमां वधु। पछी तो पोताना घरनी रीत प्रमाणे काले काई व्यवस्था न होय तो ठाकोरजी ने मीठू गोरस अने खारू गोरस, मीठा गोरस में दही नी अंदर बूरू खांड अने सेज इलायची पधरावानी। घणा केसर नाखे छे, घणा नथी नाखता, जेने जेवो भाव। अने बीजानी अंदर जीरु शेकवानुं। हवे जे सखड़ी धरे छे तो मीठू पधरावी शके, लूण। सखड़ी नथी धरता तो सिंधालू। घणा लोको तो नाना नाना आवा माटीना 20 दिवसना 40 एवा पात्र लई आवे, आटला नाना। आपणे 2 वर्ष पहेला लाव्या हता, व्रजमां गया हता, त्यां कुसुम सरोवर सामेथी। पण माटीमां एवुं छे के तमे एकवार उपयोग करो ने पछी बीजी वार ना थाय। एटले जो धरवुं होय व्रजना भावथी तो 40 एवा माटीना नाना पात्र लाववाना। अमार राजकोटमां तो एक वैष्णव एवुं करता हता, दूध उकाळे बराबर, अंदर मिश्री पधरावी दे, सेज इलायची ने केसर ने, अने पछी ठंडू सेज थाय एटले ई माटीना पात्रमां ज मेळवी दे, अने ओलामां ई जीरु पधरावीने अने बीजे दिवसे एमां चमची मूकी। कारण के ठाकोरजी ओली मटकी फोड़ीने दान मागता था ने, એટલે દરેકને પોતાનો ભાવ હોય આની અંદર। કાલથી ને પેડા છે, બરફી છે, દૂધની સામગ્રી વધુ આવશે। રાજસ, તામસ અને સાત્વિક દાન। આજે ખાલી હું એનું અનુસંધાન કહું છું, કારણ કે એનું વિવરણ કાલે હોલમાં પાછું ફરી વાર કહેવું પડે, એટલે એટલી વાર બીજો સત્સંગ થાય। તો કાલે ઠાકોરજીને કાલથી ને 20 દિવસ ઠાકોરજીએ પાછું ફેર્યું એટલે પરિવર્તની। અક્રૂરજી વ્રજમાં ઠાકોરજીને લેવા આવ્યા ને એમના હૃદયનું પરિવર્તન થયું એટલે પરિવર્તની એકાદશી। ઠાકોરજી સાંકડી ખોર, દાન ઘાટી, માન ઘાટી, કરહલા, ગેરેવન, વૃંદાવન આ બધે દાન માગતા હતા। તો કાલથી ને એ ભાવથી બધા કીર્તન આવશે। મેરી લર ક્યું લૂટી, તूने मेरी लर क्यों तोड़ी। કાલથી ને બધા દાન માગે, કાનુડો દાન માગે। मीठा मीठा गोरस खाड़ रे गुजरिया, गोरस ना मोल घणा पारी रे गुजरिया। मीठा मीठा गोरस खाड़ रे गुजरिया। કાલથી બધા દાનના કીર્તનો 20 દિવસ સુધી।
એમાં પાંચમના આવશે હરિરાયજીની મોટી દાણ લીલા, શિખર તે એક દીની ટેર, ગ્વાલ સબર રોકી રાખો. ગઈ વખતે આપણે મોટી દાન લીલાનો ભાવાર્થ કર્યો હતો. આ વખતે ઠાકોરજી કૃપા કરશે તો વ્રજમાં આશું, જેવો સમય ને જેવી અનુકૂળતા. જો આ બધું આપણા હાથમાં નથી. વલ્લભે જેટલું કેવડાવું હોય એટલું થાય. આપણા બસની આમાં ક્યાંય બાદ. પણ મનોરથ કરીએ કે દાન એકાદશી પછી આપણે ક્યારે જવાના છીએ? 13ના સોમવારે. તો મોટી દાન લીલા મને લાગે ઘરે જશે, ખબર નહીં જે હવે હોય તે. મારો કહેવાનો આશય એ છે કે દાનમાં વ્રજમાં આનંદ, હોરીમાં દરેકમાં આનંદ. કારણ કે દરેક લીલા ક્યાંની છે? વ્રજની છે. 11 વર્ષ ને 52 દિવસની છે. તો આ દિવસોમાં જે લીલા બધી ઠાકોરજીએ કરી એનું અનુસંધાન આપણે ઘરે કરીએ છીએ. વ્રજમાં અત્યારે કદાચ વરસાદ હશે, પણ વ્રજનો આનંદ એ જુદી વસ્તુ છે. અમારા હોલમાંથી ઘણા બધા ગયા તો કે ઈલાબેન, જ્યારથી નક્કી થયું કે લીલી પરિક્રમામાં જવું છે ત્યારથી બધા વ્રજમાં જ હોય છે. સત્સંગ કરતા હોઈએ તો એકાદો પ્રસંગ તો એવો આવે ને આવે જ કે વ્રજની વાત નીકળે. તો વ્રજ તો જીવન સાથે વણાયેલી વાર્તા નથી, જીવન સાથે વણાયેલો શ્વાસોશ્વાસ છે. આજે આવી તબિયતમાં બધા મને કહે કે ઈલાબેન, પણ હું કહું ના, મને વ્રજમાં જઈશ એટલે સારું થઈ જ જવાનું છે. વ્રજ મારું ઓરિજિનલ ઘર છે, ત્યાંથી આવ્યા છે, ત્યાં જવાનું છે. તો વારંવાર જઈએ એટલે ન્યાય બધા લતાઓ, પતાઓ, વૃક્ષો, વેલીઓ, સરોવર, કુંજ, નિકુંજ, વન, ઉપવન, સરોવર, યમુનાજી, તટ, બધા ઘાટ, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, જશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, ગૌ ઘાટ, કેટલા બધા ઘાટ છે. ગિરિકંદરાની અંદર 12 કુંજો. આ બધા ઓળખતા થાય ને. હવે આપણે અહીંયા આવ્યા હોય પછી વ્રજમાં જ ન ગયા હોઈએ તો જઈએ ત્યારે આપણને બધું અજાણ્યું લાગે ને એમ નહીં લાગે. આ તો જાય એટલે બધા આપણને કે આવી ગયા ને, આવી ગયા ને. અત્યારે સવારે ઘણી વાર આપણે 5:30, આપણે તો 5 વાગે ઉડી જાય, એમાં 5:30 વળી કઈ એવી વાત નીકળે ચા પીતા પીતા તો તરત ગિરિરાજ બાવાની આરતી યાદ આવે. સુંદર મજાની યમુના જળથી સ્નાન કરાવતા હોય, કેસરિયા દૂધથી સ્નાન કરાવતા હોય, માનસી ગંગાના જળથી સ્નાન કરાવતા હોય. અંગ અંગોછી ગુહ તેરી બેની, ફૂલ અને રૂચી રૂચી ભાલ બનાવવું. અંગ વસ્ત્રથી અંગ પોથી, ધોતી ઉપરનો તિલક, માલાજી, પાક, ચારીજી ભરાતી હોય, માખણ મિશ્રીના ભોગ ને મેવો ને મિષ્ટાન ને દર્પણ દેખાડતા હોય, છડી રાખી હોય અને ગાતા હોય પેલા, ચરાય લે બંસી વાલે, ચરાય લે મોહન પ્યારે, गिरि गोवर्धन पर गाय, चराय ले बंसी वाली, तेरे द्वार पे आए ग्वाला, तुम चलो नंद के लाला, तेरी गैया रही है बुलाय, चरायला बंसी वाले. गिरि गोवर्धन पर चरैयो, कहीं दूर निकस मत जइयो, तेरी गैया दूंगी पिलाय, चरायला बंसी वाली. खूर सांकड़ी जइयो,
गहरे वन गाय चरैयो तुको लडुआ दूंगी खिलाय चरायला बंसी वाले छीके पे धरियो दोना दति खाओ श्याम सलोना तेरी भूख को दूंगी मिटाय चरायला बंसी वाले चरायला बंसी वाले चरायला मोहन प्यारे गिरि गोवर्धन पर गाय चरायला बंसी वाले। तो વ્રજમાં વારંવાર ગયા હોય ને તો આ બધું અનુસંધાન રહે। અત્યારે એક ભાઈનો ફોન આવ્યો, હવે કે અમે વિશ્રામ ઘાટ પર છીએ કે ઠકરાણી ઘાટ, તો તરત યમુનાજી ભરપૂર દેખાય। આપણે એમથી આપણે જ પાન કરીએ છીએ, પણ આપણે ઘણાને હું પૂછું વ્રજમાં આવું છે, અમે જઈ આવ્યા છીએ, એટલે આપણે સમજી જવાનું એ જઈ આવ્યા હોય એ પછી એના અનુસંધાનની જરૂર નથી। મને તો આટલું શરીર આ દુખે સખત એટલે, પણ વ્રજમાં જવાનું છે તો હરખમાં તો નથી। એમ થાય ક્યારે સોમવાર આવે અને મંગળવારે યમુના પાન કરીએ ને ગિરિરાજ બાબાને દર્શન કરીએ ને વલ્લભને ભેટીએ ને। વ્રજ છે। ઠાકોરજીની બધી લીલા આજે પણ ત્યાં છે જ। સારસ્વત કલ્પના કરતા હતા એવું નહોતું, અત્યારે પણ છે। ગઈ વખતે ખબર છે વરસાદ પુષ્કળ હતો અને બધા ગુલાલ કુંડ જણા આવ્યા હતા અને આપણે રહી ગયું હતું, આપણે ક્યાંક બીજે ગયા હતા। હવે ટ્રેન સાંજ 4 વાગ્યાની હતી એટલે 12 વાગે પ્રસાદ લઈને નીકળવાનું હતું। ઠાકોરજીને પહોંચી લીધું, ઓલા રિક્ષાવાળાને પૂછ્યું એટલે બધાએ કીધું કે બહુ રસ્તો ખરાબ છે આમ તેમ। મેં તો કંઈ નહીં, હારું વલ્લભ ધ્યાન રાખશે। 8 વાગે રિક્ષાવાળાને કીધું, જે વરસાદ ધોધમાર પડ્યો ધોધમાર, એમાં ઓલાની રિક્ષામાં પંચર પડ્યો, યાદ છે ને? અને પછી બહાર ઉભા રહ્યા અને પંચરે કરી દીધું ઠાકોરજી વ્યવસ્થા। ત્યાં ગયા તો મુખિયાજી ક્યાં તો કોઈ નહીં આવ્યા। વલ્લભને ખેલાવ્યા, કારણ કે ત્યાં તો કાયમ ખેલાવ્યા। મંગળાને કીર્તન કર્યા, કલેવું આવ્યું તો કલેવુંના કીર્તન કર્યા। મુખિયાજી કહેવાય કલેવુંનું દૂધ ને માનભોગ ને બધો આનંદ કર્યો ને મુખિયાજીએ જે અમુક સુંદર બધા ત્યાંના પ્રસંગ કહ્યા અને રિક્ષાવાળાને કીધું કે હવે મુખિયાજી કે એને ચા પાવ। એને ચા દીધી, પછી આપણને ચા પાઈ કે બઢિયા ચાય બનાવો અદરક વાળી, બારિશ જોર સે હો રહી है। આપણને ક્યાંય નડ્યા નહીં, ઠાકોરજીએ બધે હાંચવા, કારણ કે મનમાં રાતમાં એવું થતું હતું ગુલાલ કુંડ નો જવાનું, ગુલાલ કુંડ નો જવાનું। ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથજી। તો મારા વાલા વ્રજ તો વ્રજ છે। તો 16મી બસ વલ્લભ કૃપા કરે, મહારાણી માએ બોલાવ્યા છે અને ગિરિરાજ બાબા ચરણ સ્પર્શ કરવા તળેટીમાં લોટવા બોલાવે એવી ચરણારવિંદમાં વિનંતી। જો એક નાની વાત, ઘણીવાર સત્સંગમાં અમુક શબ્દો એવા સંભળાઈ ગયા હોય કે આપણને એવું થાય કે આપણે એમ કરીએ ઠાકોરજી મળી જાય। તો નંદગાંવમાં એક નામ ભૂલી ગઈ, હમણાં આવે યાદ એટલે કહું, નંદદાસ કે ગોવિંદદાસ, બહુ યાદ નથી મને। હવે એ આખો દિવસ રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે।
હવે આવતા હતા અને બે સંત સત્સંગ કરતા હતા, એટલે પાછળ ઊભા રહી ગયા. તો એક સંત બીજા સંતને એવું કહેતા હતા કે 12 વર્ષ સુધી નિયમથી કોઈ કાર્ય કરવામાં આવે તો ઠાકોરજી સાક્ષાત તમને પ્રગટ થઈને દર્શન દે છે. આ સાંભળી ગયા. હવે એ તો ભૂલી ગયા. બીજે દિવસે વનમાં ગયા ક્રિયા બધી સવારની કરવા. તો મોટો આટલો લોટો ભરીને જાય, અને જાય એટલે રસ્તામાં એક નાનો છોડ આવે તો અડધો લોટો ત્યાં પાણી પાઈ દે અને અડધો પોતે ક્રિયા માટે સવારની સોચ માટે રાખે. હવે એમને ખબર નહીં, તો 12 વર્ષ સુધી આ નિયમ જળવાયો, કારણ કે રહેતા હતા નંદગાંવમાં. અને રાતે રાતે શ્યામ મિલાદે કોઈ પૂછે, બાબા પ્રસાદ પાઓગે? રાધે રાધે શ્યામ મિલાદે. ઓલા કે હા કે ના? રાધે રાધે શ્યામ મિલાદે. ઓલા હા સમજે તો દે, ના સમજે તો બાબા કે આજે ઠાકોરજીની ઈચ્છા એવી હશે. નંદ ભવનમાં જાય, મુખિયાજી ઓળખે, રાધે રાધે શ્યામ મિલાદે. પાતર દે તો વાહ વાહ, ન દે તો કાંઈ વાંધો નહીં. હવે 12 વર્ષ સુધી ઓલું જળ છોડમાં પાય તો એ તો વૃક્ષ થઈ ગયો. હવે 12 વર્ષ પૂરા થયા. એ દિવસે એમાંથી ને એક રાક્ષસ તો ન કહેવાય પણ અસુર પ્રગટ થઈને કે તમે મારો ઉદ્ધાર કર્યો. તો કે વ્રજમાં તો તમે આવો એટલે ઉદ્ધાર જ હોય. તો કે એવા કર્મો કર્યા હતા કે વ્રજે ઉદ્ધાર નહોતું કરતું, પણ વ્રજવાસી કરી શકે. તો કે તમારી પાસે એક શું કહેવાય જેને સિદ્ધિ હાંસલ છે કે તમને ખબર હોય ઠાકોરજી ક્યાં છે. મને એમ છે આ પ્રસંગ મેં કહી દીધો છે, એટલે હવે ટૂંકમાં પતાવીને બીજો માળાજીનો કહું. મને યાદ આવ્યું. એણે કીધું કે સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને પાછા પધારે તો છોટા બછડાને ખેલાવતા પધારતા હશે. આ સંત મહાત્મા તો ત્યાં ગયા. નંદગાંવમાં ગાયોના ધણ આવે. હવે એટલી ગાયો આજની તારીખમાં કે આમ જુએ તો ગાય દેખાય પણ ગોવાળીઓ ન દેખાય. હવે મનમાં એમ થયું કે આ તો ગાયોના ધણ તો હમણાં પૂરા થઈ જશે, ઠાકોરજી તો દેખાતા નથી. આમ એટલો તાપ થયો, મૂર્છા આવવાની તૈયારી થઈ તો ઠાકોરજી સંતાઈ ગયા. એક જે મોટી ગાય હતી ને કપિલા જેવી, એના વચ્ચે બેસી ગયા કે આજે દર્શન નથી આપવા. પણ આનો એટલો તાપ થયો અને ગાયો આજુબાજુને ખસી ગઈ. ઠાકોરજીના દર્શન થઈ ગયા, પકડી લીધા. ઠાકોરજી કે તે છેવટે મને પકડી પાડ્યો. તો કે 12 વર્ષ સુધી તે તપ કર્યું ને એનું પરિણામ છે. મને ક્યાં ખબર હતી? મેં કયું તપ કર્યું? કે તે વૃક્ષને જળ સિંચ્યું, છોડ નહીં. કે એ મને નથી ખબર કે તું જાતો ત્યારે નાખતો તો જળ? એ કે હા, 12 વર્ષ થઈ ગયા. તો આપણે કહીએ પર્યાવરણ, ઠાકોરજીને વલ્લભે પર્યાવરણનો જેટલો વિચાર કર્યો છે આપણે નથી કર્યો. વ્રજમાં આજની તારીખમાં પાંદડું નહીં તોડવાનું, વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. ઠાકોરજીએ દર્શન દીધા, રાજી રાજીને રેડ થઈ ગયા. ઠાકોરજી આલિંગન આપ્યું ને ત્યાં લીલામ પહોંચી ગયા. મને યાદ નહોતું એટલે આ બીજી વાર, પણ ગોળ તો ગમે ત્યારે. તો મારે એવી જ વાત એક નંદગાંવની કરવી છે કે એક સંત હતા. તો મેં તમને કીધું કે એવું સાંભળ્યું સત્સંગમાં કે 12 વર્ષ જે કાર્ય કરો તો જે દિવસે પૂરું થાય એ દિવસે ઠાકોરજી સાક્ષાત દર્શન આપે ને આપે છે.
તો આ ગોવિંદ દાસ કે બિહારી દાસ કે બહુ નામ યાદ હવે નથી રહેતા મને, એ રોજ ફૂલ ચૂંટે નંદ બાવાના બગીચીમાંથી ને, અને એટલા સુંદર માળાજી કરે અને ઠાકોરજીને ધરાવવા માટે મંદિરમાં પધરાઈ આવે. હવે રોજ વિચાર કરે, હજી 11 વર્ષ રહ્યા, હવે 10 વર્ષ રહ્યા, એક બી દિવસ પાડવા નહીં. તાવ હોય, તરિયો હોય, શ્રેયંગ સારું ન હોય, વરસાદ જોરદાર હોય, તડકો હોય, ઠંડી હોય, પણ ના, મને પ્રભુ દર્શન આપશે જ. પછી તો છેલ્લે અઠવાડિયું રહ્યું, હવે તો 8 દિવસ રહે. છેલ્લે દિવસે હું ભાતના વ્યંજન બનાવીશ, સામગ્રી બનાવીશ અને ઠાકોરજી પધારવાના છે. સંતો સત્સંગ કરતા કંઈ ખોટો ન હોય, અને ઠાકોરજી મને દર્શન આપશે અને આપશે. અને મારી શરત એ છે, રોજ હું ઠાકોરજીને માળાજી ધરાવું છું. એ દિવસે ઠાકોરજી સાક્ષાત સામે આવીને કહેશે, ગોવિંદા લે માળાજી ધરાવ. હવે એ દિવસ આવ્યો. સવારે ભાતમાં વ્યંજન ને સામગ્રી ને યમુના જળના ઝારીજી ને મંગળા કર્યા. ઠાકોરજી કઈ ઉત્તર ન મળ્યો. એ કે કાંઈ વાંધો નહીં, યશોદના બહુ લાડ લડાવતા હોય ને, મનોહાર કરતા હોય ને, સવારે હજી જાગ્યા હોય એટલે આળસ હોય ને, એટલે નહીં આવ્યા. વળી માળાજી જુએ, થાક બરાબર છે, મણકો બરાબર છે, ગુલાબ મોગરાની પાંદડી બરાબર છે, ક્યાંય મેં ભૂલ તો નથી કરીને, દોરો વાગે એવો નથી ને, રેશમનો છે ને, ગાંઠ નથી વાળીને, થાકની અંદર ક્યાંય પ્રભુને વાગે એવું તો નથી. વળી માળાજી જુએ, કરમાઈ નથી ગયું ને કે ભૂલ. વળી શ્રીંગાર કર્યા, ઠાકોરજી ના પધાર્યા. એ તો સરસ તૈયાર કર્યા હોય ને, એટલે માને બીક લાગે, કોઈ નજર ન લાગે. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી, ગાન કરાવું શામળા. નાસી પાસનો થયા. હવે બપોરે 56 ભોગ ધરાવ્યા. ઠાકોરજી ના આવ્યા. ત્યાં ને ત્યાં બેઠા રહ્યા. સાંજ પડી ગઈ. ગાયો ચરાવીને આવ્યા હશે, થાકી ગયા હશે. મા પોતાના પલ્લુથી મુખારવિંદે લૂછતા હશે. ઉબટનો કરાવીને સ્નાન કરાવ્યું હશે. વાળું કરવા બેસાડ્યા હશે. હવે તો પધારશે. ઠાકોરજી પધાર્યા ને માળાજી લીધા હાથમાં. નંદગાંવમાં હાથથી પગ મૂકે એ બીજો. બધા કે છે સામનેજી કોમળ, સામનેજી બધા મનોરથ પૂરા કરે. આખી દુનિયા તમારા વશમાં, પ્રભુને કહે, પણ આપ તો સામનેજીના વશમાં. બરસાના જ જતો રહો. અને એવી ફરિયાદ કરું કે આણે જખ મારીને મને દર્શન દેવા પડે, પણ ત્યાં સુધી મોઢામાં જળ નહીં નાખું, યમુના જળ નહીં પધરાવું, ભલે મારા પ્રાણ કંઠે આવી જાય. પેલા બધી ફરિયાદ રાધાજીને જઈને કરીશ. માળાજી લીધા. ત્યાં એક 10-12 વર્ષનો છોકરો આવ્યો, ગાયોના ધણ. बाबा गैया चरा के बहुत भूख लगी है, थोड़ा खिला देना. ये क्या खाई ला, हमें ये जे आवा न तो ये तो आयो ने. बाबा मेरे संग तू भी खा ने, एक कर्मों को दे, एक तू खा. आज बड़ो थक गयो हूं मैं, अपना हाथ से खाने की कोई इच्छा ही नहीं होती. बाबा तू धर ने, मुंह में धर ने. बाबा હું नहीं खाऊ, तने खवड़ाऊ नहीं. बाबा मेरे बाबा तो घर पे मोको ऐसे ही खिलाते, एक कोरमो को दे, एक वो अपना आप ले. लेकिन बाबा तो पहुंच गए, तो ही मेरो बाबा. ये तैयारी कहाँ की है?
कुछ कहने की बात नहीं बेटा, तो अपने आप जो चाहे खा ले। और इतनी सामग्री, इतो भोग, बाबा खाओ है आज, ये काई पूछतो नहीं, रोवाई जातुं હતું, હયું હાથ નહોતું રહેતું, વિવર થઈ ગયા હતા, વ્યગ્રતા વધી ગઈ હતી, બોલવાની સુધી નહોતી। बैठ, जो खानो है पत्थर लगा के खा ले, ऐसे कोई थोड़ा खिलाते हैं बाबा। तेरे घर आयो हो तो तू ऐसे खिलाएगा मुझको? पत्तल पीरस दे ने बाबा, तने शू भावे मने हूँ खबर होय बाबा, तो को जो आछो लगे वो पीरस दे। વાનો મૂડ તો હતો નહીં, માખણ ને મિશ્રી ને ગોરસ ને બધી दूधनी सामग्री, दूध गोर ने पातर में। लाला और कछु चाहिए तो मुझको बोल देना। नहीं बाबा, मैं ऐसे नहीं खाऊंगा, अपने हाथों से खिला, नहीं तो मुझको ऐसा लगेगा तेरे को अच्छो नहीं लगो मैं खाने आयो। ले बाबा रहने दे, मैं तो जाऊं। नहीं 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 नहीं, खा ले खा ले खा ले, तू खिला। मोઢામાં કોળિયો દીધો। बाबा आज तूने कछु खायो नहीं लगतो, यूं हाथ क्यों यूं 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 हुए? जाने देने लाला, अपनी बात किसे सुनाऊं? जिसको सुनाना है वो सुनता नहीं है, जिसको बुलाना था वो आया नहीं, जिसका इंतजार था वो पूरा नहीं हुआ। अब मैं तो जाता हूं बरसाना। क्यों बाबा? छोटे बच्चे को मैं क्या समझाऊं? नहीं नहीं, बरसाना, बरसाना वाली के पास, पुरुषमान दुलारी, कीर्ति तनिया, प्यारी जो राधा रानी के पास। बाबा हम करीन जो मैंने इतनी चमक क्यों आ गई? कोई तेरो ब्याह कियो है क्या बरसाने में? तेरा कोई सगा लगे क्या बरसाने में? अरे बाबा खिला ने। बीजो कोड़ियो दी तो मोटो बंद, आंखों बंद। अरे लाला, एक कोर मैंने खायू बाबा, एक तू खा। मैं तो पानी भी नहीं पीऊंगा, मर जाऊंगा। राधा रानी को सब सुना के फिर मरूंगा, ऐसे नहीं। इनकी तो बराबर पाछी गाड़ दी थी व्रजभाषा में। तू कैसो नपावट है ना वो बताओ, वो कैसो नपावट है बताओगे। एक नंबर को चोर, एक नंबर को लंपट मालूम हो गयो, वो किसी को नहीं होगा। लेकिन वहां जाऊंगा ना तो सब आंख मांथी असरो नहीं धारा है। ઠાકોરજી કે હવે આને પ્રાણ છૂટી જશે, સવારનું જળે લીધું નથી અને એટલી વ્યગ્રતા છે। પોતાના હાથે લીધો કોર, મુખમાં મૂક્યો, અડધું કાઢી, બાબા લે। આમ જોએ, આમ જોએ, પેટમાં બંસી બાંધી હતી ને દર્શન થઈ ગયા। लाला, बाबा तेरे को विश्वास नहीं तो कि मैं आऊंगा? मैं तुझे बरसाना जाने दूंगा क्या? फरियाद करने क्या? ले, सुबह से कछु खायो नहीं, ले अधरामृत दीधो। गोविंदासो ठाकुर जी ना नेत्र नैन सो नैन मिले, प्रेम सो प्रेम मिले, भ्रुकुटी सो भ्रुकुटी मिले, अधर सो अधर मिले, हृदय सो हृदय मिले। मूर्छित थाता थाता रही है। ठाकुर जी बे चार कोर दीधा। बाबा मेरी माला
માળાજી ધરાવી. સામનેજી આવ્યા. ઠાકોરજી માળાજી ધરાવતા હતા. કોણ? ગોવિંદદાસ. તો સામનેજી આવ્યા. હવે કોને ધરાવી? સામનેજીને કે ઠાકોરજીને? સામનેજીના શ્રીયસમાં દીધી. સામનેજીએ ઠાકોરજીને ધરાવી. ઠાકોરજીએ સામનેજીને ધરાવી. અને સામનેજીએ પ્રસાદી માળા ગોવિંદદાસને ધરાવી. फरियाद करने पहुंचा ही नहीं बरसाना और डर गया. आ गई ने मेरी राधा रानी, मेरी बिटिया आ गई ने. मुझको मालूम था वहां नहीं तो को भेजा है, तू तो ऐसे नटखट आएगा नहीं. पाછી વ્રજવાસામાં ગાળો. सामने जी के नहीं बाबा, वहां ने नहीं भेजा. मैंने सोचा कि श्याम आ गए और बरसाना नहीं आओगे. तो ऐसे भक्त है जो मेरे दर्शन करने आते हैं, लेकिन ये भक्त का दर्शन मोको करना था. वहां के लिए मैं आई. युगल स्वरूप ने अरोगाव्યું, બીડા દીધા અને ત્યાં ત્યાં લીલામ પહોંચી ગયા. તો વ્રજમાં આ બધી લીલાઓ આજે પણ બને છે. પણ આપણી દ્રઢતા નથી, આપણો ભાવ નથી. આપણે છોકરાઓને લઈને 2 વર્ષ પહેલા વ્રજમાં ગયા હતા, ખબર છે? હવે સાંજ પડી ગઈ, કામ બંધથી આવ્યા. હવે બીજે દિવસ સવાર જવાનું હતું. એટલે તૃપ્તિ ને આરાધ્ય ને સગુણ બા, તમે કહેતા હતા ને શ્યામ ઘાટ બહુ સુંદર છે, શ્યામ તલૈયા છે, શ્રીજી બાવાના ચરણ ચોકે છે. મેં કીધું પણ બેટા હવે તો બંધ થઈ ગયા હોય દર્શન. 6:30 બંધ થઈ જાય, 6:30 અહીંયા થયા છે. આપણે બિરલાથી પહોંચીએ તો 7 વાગે. અને રસ્તો બહુ ખરાબ, કારણ કે વરસાદ હમણાં જ ગયો છે. આકાશ કે મમ્મી અત્યારે રાતના ત્યાં લાઈટ ને બધું ના હોય, ના જવાય. હવે સગો નારાધ્ય તૃપ્તિ મમ્મી, મેં ચાલ ને બેટા. આ રિક્ષાવાળા ભાઈ એ કે એ અજાણ્યા ને રાતના લાઈટો હોય ન હોય. મેં તો વ્રજમાં તારે એ ચિંતા નહીં કરવાની. રિક્ષાવાળા ભાઈને પૂછ્યું, એ કે 6:30 સુધી થાય છે, મને ખબર છે. તમે કહેતા હો તો લઈ જાઓ. મેં કીધું આવવા જવાની બાંધવી છે, ત્યાં અડધો કલાકમાં તારે જે વેઇટિંગ ચાર્જ થાય કે કાંઈ વાંધો નહીં. હવે અડધે પહોંચ્યા, લાઈટ વહી ગઈ બધી, આખા જતીપુરા ગામની. આકાશ કે પાછા. મેં તો અડધે તો આવી ગયા છે. અંધારામાં આવ્યા, રસ્તો ખરાબ, 7:15 થઈ ગયા હતા. ત્યાં લાઈટ આવી. ઓલાએ કીધું દર્શન તો નહીં થાય. મેં તો અંદર લાઈટ તો બળે છે. ત્યારે તો મારું શરીરે સારું ના, કાંઈ નહોતું. એકલી ઉતરીને પૂછવા ગઈ, મુખિયાજી ક્યાં રંગ રોગન થાય છે ને? દર્શન ખુલ્લા છે. તો ગુસાઈજીના ને શ્રીજી બાવાના, કારણ કે પાછળ આ લોકોને મૂકીને જવાય નહીં, એટલે શ્રમભોગ ધર્યો છે. સરાવી લઉં એટલે આવું. બધા અંદર ગયા, શ્રીજી બાવાના ચરણ ચોકે ચરણ સ્પર્શ કર્યા, ગુસાઈજીને દર્શન કર્યા, બ્યારુનું ને દૂધ ને લીધું બધાએ, શ્યામ તલૈયાના દર્શન કર્યા. એ કે આજ પહેલી વાર એવું બન્યું બેન કે 7:30 સુધી આ લોકો રોકાયા. આ લોકો 6 વાગે ને એટલે 5:30 વયા જ જાય. એટલે 6:15 અનુસર 6:30 કરીને હું નીકળી જાઉં. પણ આ લોકો કે આજે અડધામાં કરશું ને તો સુકાશે, તો અડધું કાલે કરશું તો પછી કલરમાં ફેર પડશે. તો જો તમે રોકાતા હોય તો અમે પૂરું કરીએ. મેં તો ગુસાઈજી પરમ દયાળ કીજે, અમારા માટે જ રોકાયા. તો જો તમારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, દ્રઢતા છે,
તો આપણને નહીં, બધાને આવા અનુભવ ઘણા બધાને થાય છે. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ તો વ્રજ છે, એ રજ, એ વ્રજ, એ વ્રજેશ, એ વિરજા, એ વનવાળી, એ વૃંદાવન. મારા વાલા, ભાગ્ય વિના કેસે પૈયે. ભાગ્ય હોય તો મળે. તો વ્રજમાં તો ક્યારે એવું ન કેવું ગમે જઈ એવા છે. મારી બા વૈષ્ણવ ભેગી ગઈ હતી ને, વ્રજમાંથી આવી પછી ભાભીજીએ કીધું, હવે મારે 11માની એક્ઝામ, એટલે હું બગડી તેના ઉપર, કારણ કે અમે 6 ભાંડડા કાકા. મેં કીધું હવે મારે એસએસસી છો, હવે મને તો હવે એને હું ખબર પડે એસએસસી મેટ્રોંગ ને. હા, તું મોટી ભણેસરી થઈ ગઈ છો, આખો દી મારે ભણવાનું, મારે ભણવાનું. હવે એને કેમ સમજાવવું મારે કે આજે એસએસસીમાં મેટ્રિકમાં હોય તો કેટલી મહેનત કરવી પડે. આ તે હવે સાંજે બંગલે ગઈ, ભાભીજી કે લગ્નનો વિવાહ પ્રસ્તાવ છે, સમજો તારે મારે ભેગું આવવાનું છે. હવે આજ્ઞા થઈ. પેલાના વૈષ્ણવ ગુરુ આજ્ઞામાં બહુ માનતા હતા, એટલે ઘરે આવીને એને જેટલા હાલ્લા હતા ને બધા ધોઈને હૂકવી દીધા. રાતના, કારણ કે સવારે જવાનું હતું. હવાર ના તો હોય, અત્યારના મંડાણી છો તો મને કહેવાની એને હિંમત નહીં, કારણ કે એને ખબર હવે બગડશે. હમણાં 15 દી જઈ આવી, હવે રસોઈ ને ત્યારે તો અમે આમ માખણ વલવતા હતા, ત્યારે આ મિક્સચર ને એવું નહોતું, અને અમારે લાઇટ નહોતી, ફાનસ ને દીવો હતો, અને ગેસ નહોતો. બા બીતા હતા, કોકે ને એવું કીધું ગેસ ફાટે તો આમ થાય. તો અમારે ચૂલો ને સગડી હતા, ચૂલો બહાર ફળિયામાં અને સગડી અંદર. હવે 8 જણની રસોઈ કરીને જવાનું ને આવવાનું ને. એટલે કાકા આવ્યા એટલે એને કીધું, બેન કાકા સાંભળો છે? એને એમ કે હું હોઈ ગઈ છું. મને વાંચવાની એવી ટેવ, રાતના વહેલી સુઈ જાઉં 9 વાગે ને 2 વાગે ઉઠીને કાકા બહાર ઓલું લાઇટ હોય ને મ્યુનિસિપાલિટી, ત્યાં ખાટલો રાખે, ત્યાં બેઠા બેઠા વાંચું. 5 વાગે પપુડા થાય એટલે પાછી હોઈ જાઉં. એટલે હું હોઈ ગઈ. એટલે બેન કાકા કાલે ભાભીજી ભેગું. એટલે કાકા કે તું હમણાં આવીને આ બેબીની પરીક્ષા છે મેટ્રંગની ને, એ કે આજ્ઞા થાય એટલે હું તો જઈશ. મારા કાકા આ પડી અને ઊભી થઈ, હું વહી જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે, મારે અહીંયા રહેવું જ નથી, મારે પરીક્ષા દેવી કે આજ બધું કર કરવું. પછી ટાઈમમાં થાય ત્યાં તો મારે 4 દી કરવાનું જ હોય. કાકા કે હું તને શાક સુધા દઈશ, હું નામ કરી દઈશ, સવિતાબેનને બોલાવશું, થોડી મદદ કરશે. મેં નહીં. રાતના 12 વાગ્યા સુધી બહાર રોયા રીતસર રોયા. કાકા કે બેબી બગડી છે, હવે હું તને કાંઈ ન કહું. 12 વાગ્યા સુધી મારી પાસે આમ બાજુ હોતા હતા ને, બેબી બેટા 7 દિવસ છે, ભાભીજી ભેગું જવાનું કેવો આનંદ હોય, વલ્લભ ભેગો જવાનો. થોડીક વધુ મહેનત કરજે, તું હા પાડતો જવાય બેટા. બાન રોતી જોઈ ને એટલે મારું મન હયું હાથ ન રહ્યું. મને આને હું વ્રજમાં એવું હશે, આવી તોય પાછું જાવ છે. અને બાક્યા મેં જાઉં. હવે સમજાય છે કે વ્રજ તો કેમ બધાને વારંવાર જવાનું મન થાય છે. વ્રજમાં દરેક વખતે જાઓ તમને નવું જ લાગે. આ વખતે તબિયત નહીં સારી એટલે 2-4 જણાએ કીધું, ઈલાબેન તમે ક્યાંય ન આવતા, તમે પણ હાલો. અલા ભાઈ, મધુવન ને તાલવન ને બૌલાવન ને કોમોદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કામવન ને ભોજન થાળી ને ચરણ પારી ને 56 કટ. ભલે હું ઉપર ના જાઉં પણ બહારથી રજને તો નમસ્કાર કરો ને મારા વાલા, મોઢામાં મૂકો ને, કારણ કે વ્રજની રજ છે. તો વ્રજ છે.
આવી આમ બધા ત્યાંથી ફોન કરીને અમુક લીલાની વાત કરે જે હું અહીંયા ન કહી શકું, કારણ કે પ્રગટ કરે રસ થાય. પણ વ્રજ તો વ્રજ છે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાદે. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈ ચંદ્રાવલા, હજી તો આપણે મંગલાચરણમાં જ છીએ મારા વાલા. આ બધો રસ એવો છે, રસ ને આમ મોઢામાં ઘૂંટી ઘૂંટીને અંદર પધરાવો ને તો બહુ આનંદ આવે. ઘણા પ્રસાદ લેતા હોય ને તો બાસુંદી દૂધ પાક હોય ને એક ઓલા પી જાય, પણ એક એક ઘૂંટડે જે માણવાનો આનંદ આવે ને તમે એ માયલા છો. તમારે તો આવ્યું નથી ને એક ઘૂંટડે પી ગયા નથી, પણ એ જે એક એક ઘૂંટડે અંદર રસ ભર્યો છે. તો આ દયારામભાઈ જે સમજાવી રહ્યા છે મંગલાચરણ, એમાં સૌથી વધુ એને વાલા કોણ? વલ્લભ, અને વલ્લભનું મહાત્મ્ય. શ્રી કૃષ્ણ યુગ યુગમાં અંશ કળા વિભૂતિ રૂપ નાના મોટા અવતારો ધારણ કરી પૃથ્વી ઉપરના પાપના બોજને દૂર કરી શાંતિ સ્થાપિત કરવા વાળા બધા અવતારો વિશ્વરૂપથી પ્રગટ થઈ સંસારમાં આવી કાર્ય કરી તેમાં જ સમાવેશ થઈ જાય. અંતે તો દયારામભાઈ શ્રી સ્વામીજી કૃષ્ણ એવા પ્રભુનું ધ્યાન ધરે. ગમે એ અવતારમાં તો અંશ અવતાર, રામચંદ્રજી હાસ્ય અવતાર, પરશુરામજી આવેશ અવતાર, વ્યાસજી જ્ઞાન અવતાર, અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોણ? ઠાકોરજી સામનેજી સહિત. સારસ્વત કલ્પમાં એક જ વાર ગોલકાધિપતિ લીલા સામગ્રી સહિત ભૂતલ પર પધારીને ચત્રવ્યહ રૂપે લીલા કરવા વાળા તે કૃષ્ણ પૂર્ણાવતાર ગોકુલમાં 11 વર્ષ 52 દિવસની લીલા કરી નંદ આત્મજ યશોદા સંગ લાલિત નંદજીના આત્માથી ઉત્પન્ન થયેલા યશોદાજીના ખોળામાં લાલન પાલન પામેલા તે 16 કળા સંપૂર્ણ કેવળ આનંદમય લીલા કરવા વાળા ગ્વાલોની સાથે રમતા સમાન ભાવથી ક્રીડા કરવા વાળા ગોપીજનોને તેના ભાવથી તેવું ચાહે તેવું રૂપ ધારણ કરી મનોરથ પૂર્ણ કરવા વાળા ભક્તો સંગે ક્રીડા કરતા તેના સમાન રૂપ ધારી પોતાનું એ ઈશ્વર રૂપ ન બતાવતા ભક્તો કહે તેમ કરું. ઠાકોરજી વ્રજમાં વ્રજવાસીઓને વસ હતા. ઠાકોરજી કેમ વ્રજવાસી નહોતા કરતા? વ્રજવાસી કેમ ઠાકોરજી કરતા? લાલા तो कुछ छाछ चाहिए हो? ये मक्खन वहां से ले आ. हाँ लाला मक्खन चाहिए हो? नाच के बता. चमचम नाचे. छछिया, आने छछिया कहवाय. आटलाम કેટલી છાસ આવે? छछिया पर छाछ के लिए रसकान जी के आहिर की छोकरी बरब्रह्म ने नचावे. અને ઠાકોરજીને બહુ આનંદ આવતો હતો કે અત્યાર સુધી ભગવાનની જ લીલા કરી. યશોદાના લાલાનું વાત્સલ્ય કેવું, સખારે સખ્યનું વાત્સલ્ય કેવું, ગોપીઓ હારે પ્રિયતમનું વાત્સલ્ય કેવું, યમુનાજી સાથે ચતુર્પ્રિયાનું વાત્સલ્ય કેવું, ગિરાજી સાથે હરિદાસ વર્યનું વાત્સલ્ય કેવું, વન ઉપવન લતાપતામાં વૃક્ષે વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્રે ચતુર્ભુજની લીલાનું સૌંદર્ય કેવું. પ્રભુ કે આટલા અવતારો ધારણ કર્યા પણ આ પૂર્ણ પુરુષોત્તમની લીલામાં વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ છે મેં મેળવું છે. મને અહીંથી જવાનું મન નથી થતું. નંદ બાવા યશોદાજીને છોડવું નથી ગમતું. ગોપીઓને
મૂકીને જવાનું મન નથી થતું. સખાવાનું મન જોઈને મારે મનમોહન થઈને એની સાથે ખેલવું તો એ મન નથી થતું. અરે રાધાજીની આંખો તો મારી પાસે છે. રાધાજીને એટલું કે જો ધવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. છતાંય તો બ્રજમાં ઠાકોરજી વ્રજવાસીને વસ છે. તો અહીંયા શું કે છે? જેવા મનોરથ બધાના પૂર્ણ કર્યા છે. કારણ કે વસમાં કોના? વ્રજવાસીના. કુમારિકા 5 વર્ષની, તેની ભાવનાના પ્રભુ 5 જ વર્ષના. ગોપ ભાર્યા કે જેઓ વેદની શ્રુતિ રૂપા હતી, જેઓ વરદાન પ્રાપ્ત કરી પ્રભુના પધારવા પહેલા જ વ્રજમાં પહોંચી ગઈ હતી. તેમજ વૃષભાન કુમારી, તે પણ અગાઉથી જ પધાર્યા હતા. લીલારૂપી સર્વ સામગ્રી ભૂતલ પર પ્રગટ કરી પછી જ આપ યશોદાના બાળ રૂપે પુરુષોત્તમ પધાર્યા. હવે આવું ગોકુળ છોડીને પ્રભુ જતા કેટલી તકલીફ પડી હશે. છતાંય ઠાકોરજીએ ક્યાંય મોઢા પર ગ્લાની નથી, મુખારવિંદ પર. ઇન્દિરા બેટીજીએ એક સરસ ઢોલ લખ્યો છે, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. રાધાજીને મૂકીને પ્રભુ પધાર્યા તો બધા કવિઓએ, લેખકોએ, અષ્ટસખાઓએ રાધાજીની વેદના વખાણી, ક્યાંય માધવની વેદનાને કોઈએ. પ્રભુએ બધું અંદર રાખ્યું છે. પણ વ્રજમાં એમણે જે આનંદ, સંતોષ, પરમાનંદ કંઈક પામી ગયા નહીં. પેલી એકે અવતારમાં ઠાકોરજીને આ મળ્યું નથી. એટલે જ વલ્લભે કહ્યું છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાતીત. વ્રજવાલાને ભજવાનું છે. આપણે મનોરથ કરીએ તો કંસ મારવાનું મનોરથ કરીએ છીએ, કેસીને મારવાનો, તૃણાવતને, સકટાસુર ના. પ્રભુને આનંદ આવે ને એવા મનોરથ કરીએ છીએ. તો અહીંયા કે છે કુમારિકાઓ કે જેઓ રામાવતારમાં વરદાન મેળવી અને કુંવારિકા બની હતી, તે સર્વના મનોરથ પૂર્ણ કરતા પુરુષોત્તમ રૂપે તો કેવળ આનંદમય લીલા કરી ભક્તોની ભાવના મુજબ તેમની સંગે રમ્યા, દૈત્યોનો સંહાર કર્યો. એવા બીજા કામો તો વ્યૂહ રૂપે કરતા, ગ્વાલો સાથે રમતા, સમાન ભાવવાળા તેમજ રાસલીલામાં વધુ વધી પ્રતિ વપુ ધરે, આમ પ્રત્યેક ગોપીઓના ભાવથી એટલા જ રૂપ ધારણ કરી ભક્તોની સાથે સમાન ભાવથી નૃત્ય કરવાવાળા, લીલા રસની લાણી કરવાવાળા, વ્રજને સંકટમાંથી ઉગારવા ગિરાજ ધારણ કરવાવાળા, ઇન્દ્રનો મદ ઉતારવાવાળા કૃષ્ણ. આ તો બધું શેમાં કે છે? મંગળાચરણમાં. હવે આગળ યમુનાજી. બોલો વલ્લભા. કેમ આવ્યા પ્રભુ તમે? તમને સ્ટોરી વાંચી? બરાબર. ચલો, આરાધ્યાભાઈ ની ઈચ્છા છે, સ્ટોરી કયો. શ્રી વલ્લભાધીશ કી જય. આપણા મતલબ વધારેમાં વધારે વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે છે. અને વલ્લભ અને વલ્લભકુળ આપણને બધાને ઠાકોરજી પુષ્ટ કરી આપે છે. અને આપણને રોજ એમનું અધરામૃત પાવાનો ઓલું ઓપોર્ચ્યુનિટી મળે છે. તો છે ને આપણે એનું મને એક સ્ટોરી ખબર છે, બ્રહ્માજી. બ્રહ્માજી તો તમને ખબર છે, એક બહુ મોટા દેવ છે, પણ એમને પણ ઠાકોરજી નથી મળતા, એમને અધરામૃત નથી મળતા. કેમ? કારણ કે છે ને ઠાકોરજી બોલે કે હું તો અહીંયા મારા ભક્તો માટે લીલા કરવાનો છું, તમારા દેવો માટે લીલા નથી કરતો હું. વાહ 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 વાહ. તો તમારું અભિમાન બહુ વધી જાય ત્યારે મારે કરવું પડે, નહીં તો તમને હું કઈ નહીં કહેતો. તમે વૈકુંઠને ત્યાં બધે સુખેથી રહો, તમે પોતાના ઘરમાં રહો ને, કોણે ના પાડી છે? તો એકવાર શું થયું કે ઠાકોરજી
એમના સખા બધા જ્યારે ભોજન કરે ને, એ લોકો તો ગાયો ચરાવવા જાય, તો પોતાનું ભોજન હોય છાક. એ છાક જે હોય એ કામ પોટલીમાં બાંધીને જાય. તો એ પોટલીમાં બાંધીને જાય તો પછી બપોરનો ટાઈમ થાય એટલે બધા સાથે મળીને જમે. કોઈ દિવસ કોઈ કંઈક લાવ્યું હોય, જેવી રીતે કોઈ રસગુલ્લા લાવ્યું હોય તો બધા એમાંથી લે. કોઈ દિવસ કોઈ માખણ લાવ્યું હોય, માખણ તો બધાનું ફેવરેટ. ઠાકોરજીની સાથે રહીને માખણ ના ગમે તો એ કેવો ભક્ત, કેવો સખો, તો બધાને ગમે. કોઈ દિવસ કોઈ માખણ લાવ્યું હોય તો એ લે. હવે બધા પછી ત્યાં તો પાણી આમ હાથમાં ના હોય, યમુનાજી વહેતો હોય એમાં જ પાણી હાથ ધોઈ લો. તો પછી જ્યારે બ્રહ્માજીએ એકવાર પ્રભુને કીધું કે પ્રભુ મને તમારું અધરામૃત આપો, તો પછી પ્રભુ બોલે ના, અત્યારે તો મેં જન્મ ખાલી મારા ભક્તો માટે લીધો છે. તો પછી બ્રહ્માજી ના માન્યા. બ્રહ્માજી બોલે હું તો લઈને જ રહીશ. તો એ યમુનાજીમાં કેટલી માછલીઓ હોય આપણને બધાને ખબર હોય, વિવિધ પ્રકારની માછલીઓ હોય છે. તો એમને શું થયું કે હું માછલી બની જાઉં તો મને તો મળી જાય. હાથ ખાસા કરવા આવે. જ્યારે ઠાકોરજી ભોજન કરે પછી હાથ તો બગડે જ ને. હવે હાથ ખાસા કરવા આવે તો થોડું જે અહીંયા હાથ પર એમનો અધરામૃત હોય એ પણ પાણીમાં જાય અને માછલીઓને એ અધરામૃત મળે. તો એમણે સોચ્યું કે આટલી માછલીઓનું એક એવું સામર્થ્ય કે પ્રભુ આટલી કૃપા કરે છે એમના ઉપર, અને અમે ભલે દેવો છીએ પણ એમના ઉપર આટલી કૃપા છે જ નહીં. વાહ વાહ. એટલે માછલી બની ગયા. માછલી બની યમુનાજીમાં ગયા. તો જેવા ઠાકોરજીને ખબર પડી જાય કે બ્રહ્માજી બની ગયા છે, ઠાકોરજીને તો શું છુપાયું રહે. તો પછી જ્યારે બ્રહ્માજી આવ્યા તો ઠાકોરજીને ખબર હતી, તો એમણે કીધું કે સખાઓ જલ્દી કરો, આપણે ખેલ અધૂરો છે, જલ્દી ખતમ કરીએ. તો બધા હાથ ધોવા જતા હતા. એ બોલે ના ના, હાથ શું ધોવાના, ધોતી પર પોતાની ઢોકની પર આમ કરી લૂછી લો. તો પછી બધા લૂછી નમવા મળ્યા. તો બ્રહ્માજીને એટલું આમ મનમાં દુઃખ થાય ને કે પ્રભુ મને પહેચાની ગયા. અગર હું આવું ના થયો હોત તો બીજી જે માછલીઓ જેને રોજ મળતું હોત એને આજે પણ મળત, પણ મારા કારણે એમને પણ આજે અધરામૃત ના મળ્યું. એમના મનમાં એવું થયું. તો પછી જ્યારે બધા સખાઓ જતા રહ્યા ત્યારે ઠાકોરજી પાછા આવ્યા. એમણે એવું કીધું કે હું 5 મિનિટમાં હું, તમે લોકો આગળ જાઓ. તો પછી એ પાછા આવ્યા. એમણે બ્રહ્માજી બોલાયા. એમણે કીધું કે તમે જોયું, તમારા કારણે માછલીઓને ના મળ્યું, એટલે તમારે લાલચ ના કરવી જોઈએ. તમારો અધિકાર નથી. મારા વૈષ્ણવ મારા ભક્તો છે એટલે એમનો અધિકાર છે. તો તમે છે ને અત્યારે અહીંયાથી પ્રસ્થાન કરો. એવું પછી બ્રહ્માજીને તો લાગતું હતું કે એમને મળી જ જશે, પણ એ સોચતા હતા કે એ તો બહુ બુદ્ધિમાન છે, એ તો એમને તો મળી જ જશે, પણ એવું ના થયું. આ વલ્લભની વાણી અને ભૂલ હવે મારી. બોલો વલ્લભાધીશ. વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. આજે તો ઓચિંતાનો આવી ગયો. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. સ્વયં કુર્યાદુદાસી તનયા તેષાં પુનઃસ્થિતો અપકીર્તિ ભયાત કૃષ્ણ સેવા યુક્ય સંભવાત સ્વકૃત્ય બ્રહ્મ સંબંધમ વિભાવ્ય હૃદુ સર્વથા તત્વપણમ પ્રફુલ્લિત રુગ્ણેર વદરારુત. ગુજરાતી. અન્નાદિ વસ્તુઓનો વિનિયોગ થાય એટલા માત્રાથી પોતે કૃતયાત થયો છે એમ સમજવાનું નથી. ત્યારબાદ પત્ની, પુત્ર વગેરે પાસે એમને ભગવત સન્મુખ કરવાના છે. એટલે પણ સેવા જ કરાવે. એમને સેવાદી કાર્યોમાં રસ ન પડતો હોય તો સેવાદી કાર્યો પોતે જ જાતે કરવા. એમની પાસે જબરજસ્તી કોઈને ફોર્સ કરવા નહીં. તારે આમ કરવું જ પડશે, તારે ચાલીથી ભરવી જ પડશે ના. એમને ભાવ છે તો વાહ વાહ, નથી તો ઉદાસીન બની જાઓ, આગ્રહ કરો નહીં. એમની પાસે જબરદસ્તીથી ના કરાવે, કારણ કે પ્રભુનું સ્વરૂપ આનંદનું છે અને જબરજસ્તી આનંદની આડે કોઈ પણ આપણે આજે આરાધ્ય ઓચિંતા આવ્યો, આપણને તો ખબર નહીં, એ ઓલા ટીટીમાંથી આવ્યો હશે, ઓચિંતાનો કપડા એ જ પહેર્યા છે, હવે એને મન થયું તો આપણે રાજી થયા, પણ આપણે એને આગ્રહ કરીએ ના તારે કેવું જ પડશે, કેમ ના કે આમ ના. એ બાળક છે, એને કોક વાર રમવાનું મન થાય, કોક વાર ભાઈબંધો હારે જવાનું મન થાય, પણ જો આ વલ્લભ જ્યારે એને વિચારે છે ત્યારે એ આવી જ જાય છે.
તો જેને રસ નથી ને નીરસને નહીં બોલાવાના. આવા ઉદાસીન પત્ની પુત્ર વગેરેનું પોષણ તો અવશ્ય કરવું, એને કાઢી ન મુકાય. ફરજ ચૂકવાની નહીં, કારણ કે પોષણ ન કરે તો લોકમાં વૈષ્ણવોની નિંદા થયા વિના રહે નહીં. ઉપરાંત ભૂખથી પીડું તેવું આપણને સતાવ્યા કરે, એટલે આપણું મન સેવામાં જોડાયેલું રહી ન શકે. તેમ વળી આપણે જે વખતે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી તે વખતે બધા પ્રભુને સમર્પેલા જ છે. દેહ આત્મા દાર આગાર પુત્ર આપ્ત વિત્ત બધું આપણે સમર્પેલું જ છે. એટલે આપણી ફરજ બને છે કે આપણે એમને કહેવાય નહીં ઘરમાં જ જતો રહે. એની ઈચ્છા નથી, જુદી વસ્તુ છે. ઘણા નહીં મા બાપ કે અમારે એકનો એક દીકરો જુદો થઈ ગયો, એની ઈચ્છાની વાત છે. ઠાકોરજીને એની સેવા નહીં લેવી હોય, એને અધરામૃત હમણાં આરાધ્યાએ સરસ કીધું કે દેવોનો અધિકાર નથી, એ વસ્તુ રોજ આપણને મળે છે. તો ઓલા જુદા થઈ ગયા તેનો અધિકાર અધરામૃતનો નહીં હોય. હઠાગ્રહ નહીં કરવાનો. બાવાએ 3 કીધા હતા, જો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ અને સત્યાગ્રહ. આ 4 તબક્કા કીધા હતા. હઠાગ્રહ નહીં કરવાના. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. તે વળી આપણે જે વખતે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી તે વખતે બધા પ્રભુને સમર્પેલા જ, એટલે એ પણ ભગવાનના જ છે એમ સમજી એમનું પોષણ કરવું. ઉપરાંત સાજો માણસ જે પ્રમાણે દેહ પાસેથી ધાર્યું કામ લઈ શકે તે પ્રમાણે માંદો માણસ પોતાના દેહ પાસેથી ધાર્યું કામ લઈ શકતો નથી. એમ છતાંય માંદો માણસ રોગગ્રસ્ત દેહનું પોષણ તો કરે જ છે, એ આશાએ કે રોગ મુક્ત દેહ પાછું ધાર્યું કામ આપશે. તે પ્રમાણે અત્યારે પત્ની પુત્ર વગેરે સેવાદી ઇષ્ટ કાર્ય ન કરતા હોય, પરંતુ આગળ ઉપર સદબુદ્ધિ જાગતા એવા સેવાદી ઇષ્ટ કાર્ય કરશે, એ આશાએ પણ એમનું પાલન પોષણ કરવું. આપણે બાંધા હોય તો ખાવાનું છોડી દઈએ છીએ, સુવાનું છોડી દઈએ છીએ. આપણને મનમાં થાય છે દવા લેશું, આરામ કરશું તો પાછા આપણે સાજા થઈ જશું. તો આપણા ઘરના અનુકૂળ નથી. તો વિશ્વાસ રાખો કે જેમ આપણે વિશ્વાસ રાખ્યો કે આપણો દેહ પાછો સાજો થશે, એમ પાછા એ લોકો અનુકૂળ થશે. પણ અઠાગ્રહ નહીં. ઘણા તો એવા વડચકા તોડતા હોય. ના, પ્રભુમાં એટલું સામર્થ્ય છે મારા વાલા કે એનો અધિકાર હશે ત્યારે આવશે ને આવશે જ. બોલો વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પરીક્ષિતની રક્ષા એ અનુસંધાનમાં ચર્ચા કરી રહ્યા છે. અંતઃ સર્વભૂતાનામાત્માતા યોગેશ્વરો હરિ સ્વમાયા વૃણોદગર્ભ વૈરાટ્યા કરુણતન્વે. અર્થ, સર્વ પ્રાણીઓની અંદર રહેલા આત્મા રૂપ યોગેશ્વર હરિ ભગવાને કુરુવંશની રક્ષા કરવા પોતાને આધીન માયાથી ગર્ભને ઢાંકી દીધો. જો બ્રહ્માજીના મુખનું અસ્ત્ર બ્રહ્માસ્ત્ર છે, એટલે એનું અપમાન ન કરાય. તો રક્ષા કેવી રીતે કરવી? તો એ ગર્ભને ઢાંકી દીધો, એટલે બ્રહ્માસ્ત્ર એને અસર ન કરે. સુબોધિનીજી, ગર્ભમાં પ્રવેશ કરેલા પદાર્થને ગર્ભની રક્ષા કરવા માટે ઔષધે ત્રાયોસ્મી, હે ઔષધિ આની રક્ષા કરજે. એ વચન અનુસાર ઔષધિને રક્ષા કરવાનું કહે છે. તેવી રીતે ભગવાને પોતાની માયાથી ગર્ભને ઢાંકી દીધો. ત્યાં બહાર રહેવાથી ગર્ભને ઢાંકી શકાય નહીં. તેથી માયા દ્વારા ભગવાન 4 પ્રકારે વ્યાપ્ત થયા તે બતાવવા મૂળ શ્લોકમાં ભગવાનના 4 વિશેષણો મૂક્યા છે. અંતરથ, ભગવાન સર્વ પ્રાણીઓની અંદર રહ્યા છે. આપણા હૃદયમાં છે ઠાકોરજી, પણ આપણે ઓલા હરણની જેમ દોડાદોડ કરીએ છીએ, પણ છે તો આપણી અંદર જ. એટલે ગર્ભની મધ્યમાં રહી અને ગર્ભની રક્ષા કરી. મહાપ્રભુજી સમજાવે છે કે સુવર્ણ તેજોવંત પાલયતે
જેમ સુવર્ણમાં રહેલું તેજ સુવર્ણની રક્ષા કરે છે, એટલે કે સુવર્ણમાં રહેલો તેજસ પદાર્થ અગ્નિ જેમ સુવર્ણને બાળતો નથી, તેમ ભગવાનના તેજે પણ અંદર પ્રવેશી ગર્ભની રક્ષા કરી. ગમે એટલું અગ્નિમાં તમે ટીપો સોનાને, એ બાળતો નથી, એનું તેજ ઓછું નથી થતું. એમ પ્રભુએ પણ એવી રીતે ગર્ભની રક્ષા કરી. સર્વભૂતાનામ આત્મા, ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા છે. એથી બતાવ્યું છે કે બીજાથી બીજાનું પાલન કોઈ રીતે થઈ શકે. આપણે એવું માનીએ કે મારું પાલન તમે કરો છો, છોકરાઓ માને અમે મા બાપને રાખીએ છીએ. ના, કોઈ કોઈનું પાલન કરી શકતું નથી. પાલન કોણ કરે છે? ઠાકોરજી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું પાલન પોષણ કરે છે. ઘણી વાર એવી પરિસ્થિતિ બધાના જીવનમાં આવી જાય, હારી જાય કે બસ હવે પતી ગયું, હવે જીવનની પૂર્ણાહુતિ. ત્યાં પ્રભુ કંઈક એવી અદ્ભુત લીલા કરે કે જ્યાં હારી ગયા હોઈએ ત્યાં પહેલો નંબર આવે એવી લીલા કરે. આ અદ્ભુત લીલા છે પ્રભુની, પણ ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ધીરજ રહેતી નથી, પણ ધીરજ રહેતી નથી, અને પછી આશ્રય દળ ન થાય, લારી જાય. અમારે યારે ઠાકોરજી આવું કર્યું. ધીરજ રાખીએ, આશ્રય દ્રઢ થાય તો પ્રભુ આપણા હિતનું કરવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી ભગવાને ગર્ભરૂપ થઈ ગર્ભનું પાલન કર્યું. યોગેશ્વરો પદથી બતાવ્યું છે, ભગવાને બહારથી પણ ગર્ભની રક્ષા કરી. યોગ બળથી ભગવાન ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભના શરીર અને બ્રહ્માસ્ત્રની વચમાં રહી ગર્ભનું પાલન, બ્રહ્માસ્ત્રનું માંડ્યું અને અંદર ઉતરીને ગર્ભની રક્ષા કરી. જો એમ ન કરે તો બ્રહ્માસ્ત્રનો દોષ ગર્ભને લાગે. હરિપદથી રક્ષા કરવાનો હેતુ કયો છે? ભગવાન સર્વનું દુઃખ હરનારા છે, માટે ભક્તોની રક્ષા કરે છે. આમ ભગવાને 4 પ્રકારે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. સ્વમાયયા, ભગવાને પોતાને આધીન માયા વડે ગર્ભની રક્ષા કરી. તે માયા કરોડો બ્રહ્માંડના ભ્રમને નિવૃત્ત કરનાર, જ્ઞાનરૂપ અગ્નિને આવરણ કરનારી છે. તેથી તેવી માયા વડે ગર્ભનું આવરણ કરવું યુક્ત જ છે. વૈરાટ્યા, વિરાટ રાજાની પુત્રનો ગર્ભ છે. ઉત્તરાના પિતા કોણ હતા? વિરાટ. વિરાટ રાજાના પુત્રનો ગર્ભ છે, તેથી તેના ગર્ભમાં દાહ ન થાય એવી રીતે રક્ષા કરેલી છે એમ સમજાય છે. વિરાટ રાજાનો અને પાંડુ રાજાનો વંશ ભક્ત હોવાથી, એટલે કે ઉત્તરા વિરાટ રાજાની પુત્રી અને પાંડવ વંશની વહુ હોવાથી તેની અને ગર્ભની રક્ષા કરી છે. 2 ભક્ત હતા, પાંડુ રાજા અને વિરાટ રાજા. ભગવાન ભક્તની રક્ષા કરે, એમાં કોઈ શંકા, પણ ત્યાં સુધી ધીરજ રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે. જો તમે હલી ગયા તો ભગવાન કહેવાય આણે બીજાના આશરો લઈ લીધો. ગણાય નહીં. ઈલાબેન અમે નિવેદ બંધ કરી દીધા તો આમ નહીં થતું હોય ને. અવિશ્વાસ કર્યો, ત્યાં વાર્તા પૂરી થઈ જાય. ગણાય કે સામે પૂર્વજો જમાડતા હતા. ઈલાબેન પ્રભુ ઘરમાં પધારે ને પછી બધું એની અંદર આવી જાય, કશું આપણે કરવાનું રહેતું જ નથી. પણ તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પછી મનમાં સંશય કરો તો ગીતાજીમાં ભગવાને કહ્યું છે, સંશય આત્મા વિનેશ્યતે. પછી તમને ઠાકોરજીનો દોષ જ દેખાય. ઠાકોરજી આવ્યા પછી આવું થયું. ઠાકોરજી પધારે પછી તમારે કાંઈ વિચારવાનું હોય જ નહીં, બધું વિચારવાનું એને. આજે મને ઘણાય કે તમે અહીંયા આમ કરો. ના, મારા ઘરે મારા માથે બિરાજતો મારો પ્રભુ અમારું અહિત નહીં કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
દ્રઢતા એટલી હોય તો એનું પરિણામ મળે. કુરુ તંત્વે તંતુ પદનો અર્થ પરંપરા અથવા પાલક બને છે. એટલે કુરુ વંશની પરંપરા રાખવા અથવા કુરુનો પાલક બનાવવા માટે ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આ છેલ્લું હતું, નહીતર વંશ પૂરો થઈ જાય. કુરુવંશ કોઈ પાછળ વધે જ નહીં. અને આ કોણ હતું? પરીક્ષિત હતું. તો પરીક્ષિતના માટે તેના બધું અનુસંધાન આગળ કહેવામાં આવે છે. અહીં શંકા કરે કે બ્રહ્માસ્ત્રનો સ્વભાવ તો બાળવાનો છે. જો તે કર્મને બાળવામાં સમર્થ ન થયું તો બીજી કોઈ વસ્તુ કેમ બાળી ન નાખી? એ શંકાનું સમાધાન કરે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો. દ્રઢ ચરણ એરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में चासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो. बिना मोल को चेहरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.